ભારતીય હોકીની વર્ષોથી એક જ ઓળખ રહી છે બ્લુ જર્સી, પરંતુ હવે ઓળખ બદલવા જઈ રહી છે. આગામી FIH હોકી વર્લ્ડ કપમાં ભારતીય ટીમ ભગવા રંગની જર્સીમાં જોવા મળશે. આ નિર્ણય સામે પૂર્વ ભારતીય કપ્તાને તેને શરમજનક ગણાવ્યો છે, જ્યારે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ પણ સરકાર પર સીધો પ્રહાર કર્યો છે. હોકી ઇન્ડિયાએ આગામી FIH હોકી વર્લ્ડ કપ 2026 માટે ભારતીય ટીમની નવી જર્સી જાહેર કરી છે. આ વખતે વર્ષોથી ચાલતી બ્લુ જર્સીની જગ્યાએ ભગવા રંગની પ્રાથમિક સ્થાન આપવામાં આવ્યું છે. ભારતીય હોકી ટીમ દાયકાઓથી બ્લુ જર્સીમાં રમતી આવી છે. વિશ્વભરમાં ભારતીય ટીમની ઓળખ પણ મેન ઇન બ્લુ તરીકે રહી છે. એટલે જ નવી જર્સી સામે ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ નિર્ણય સામે સૌથી પહેલા સવાલ ઉઠાવ્યો પૂર્વ ભારતીય કપ્તાન વિરેન રસ્કિનહાએ. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે ભારતીય હોકીની ઓળખ હંમેશા બ્લુ રંગ રહી છે. આ નિર્ણય શરમજનક છે અને વર્ષોથી બનેલી ઓળખ શા માટે બદલવામાં આવી રહી છે. તેમના નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા વધુ તેજ બની ગઈ છે. કેટલાક લોકોએ પરંપરા જાળવવાની વાત કરી તો કેટલાએ કહ્યું કે નવી જર્સી માત્ર ડિઝાઇનમાં બદલાવ છે. મામલો અહીં અટક્યો નહીં, રાજકારણમાં પણ આ મુદ્દાની એન્ટ્રી થઈ ગઈ છે. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ મીડિયા સાથે વાત કરતા ભાજપ અને RSS પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે સરકાર કંઈ પણ કરે, પરંતુ દેશના યુવાનો બધું જોઈ રહ્યા છે. તેમણે એવા પણ આક્ષેપ કર્યા કે માત્ર યુનિફોર્મ નહીં, ઇતિહાસ બદલવાનો પ્રયાસ પણ થઈ રહ્યો છે. હવે પ્રશ્ન એ છે કે હોકી ઇન્ડિયાનું શું કહેવું છે. તો હાલ સુધી હોકી ઇન્ડિયાએ નવી જર્સી જાહેર કરી છે, પરંતુ રંગ બદલવા પાછળનું કોઈ વિગતવાર સત્તાવાર કારણ જાહેર કરવામાં આવ્યું નથી. ભારતીય ટીમ આગામી વર્લ્ડ કપ માટે તૈયારીમાં વ્યસ્ત છે. એક તરફ કેટલાક લોકો માટે આ માત્ર નવી જર્સી છે, તો બીજી તરફ ઘણા લોકો માને છે કે ભારતીય હોકીની વર્ષોથી બનેલી ઓળખ પણ ફેરફાર ખૂબ વિચારવાપૂર્વક થવો જોઈએ. આ મુદ્દે રમતગમત, રાજકારણ અને સોશિયલ મીડિયા ત્રણેય જગ્યાએ ચર્ચા ચાલુ છે. હવે જોવાનું એ રહેશે કે મેદાન પર નવી જર્સી સાથે ભારતીય ટીમ કેટલો સારો દેખાવ કરે છે. શું ભારતીય હોકીની બ્લુ જર્સી જ ચાલુ રહેવી જોઈએ કે પછી નવી ભગવા જર્સી યોગ્ય નિર્ણય છે? તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તમે વિગત માટે જોડાયેલા રહો. DMNAT ન્યૂઝ, ગુજરાતની વાત જનતાની.